જય માતાજી મિત્રો, શું તમે જાણો છો જગતનું સૌથી પવિત્ર અને સચ્ચું પ્રેમ હોવા છતાં પણ રાધા અને કૃષ્ણ ક્યારેય એક થઈ શક્યા નહીં? આવો જાણીએ એ પ્રેમની કહાની જે મળીને પણ અધૂરી રહી ગઈ. વૃંદાવન, એક નાનું શાંત અને સુંદર ગામ. યમુનાના કિનારે વહેતી ઠંડી પવન, વૃક્ષોમાંથી પસાર થતો સૂર્યપ્રકાશ અને એ વાતાવરણમાં વાગતી વાંસળીની મધુર ધૂન. એ વાંસળી કોઈ સામાન્ય નહોતી, એ કૃષ્ણની હતી. કૃષ્ણ નટખટ, મસ્તીભર્યો, પણ દિલથી ખૂબ જ શુદ્ધ. ગામની દરેક ગોપી એના પર મોહિત હતી, પણ એક એવી હતી જે કૃષ્ણના દિલમાં વસતી હતી. એ હતી રાધા. રાધા શાંત, સૌમ્ય અને પ્રેમથી ભરપૂર. જ્યારે રાધા કૃષ્ણની જોયા કરતી ત્યારે સમય થંભી જતો, અને જ્યારે કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે રાધા દુનિયા ભૂલી જતી. તેમનો પ્રેમ શબ્દોથી પર હતો. એમાં કોઈ શરત નહોતી, કોઈ ઈચ્છા નહોતી, માત્ર એકબીજામાં સમાઈ જવાનો અહેસાસ હતો. રાધા અને કૃષ્ણનો પ્રેમ સામાન્ય પ્રેમ નહોતો, એમાં મિલનથી વધારે મહત્વ હતું એકબીજાની આત્મામાં વસવાનું. તેમણે ક્યારેય સાથે રહેવાની કસમ નહોતી ખાધી, પણ તેમ છતાં તેમનો સંબંધ અખંડ હતો. ક્યારેક તેઓ યમુનાના કિનારે મળતા, ક્યારેક વનમાં ફરી રહ્યા હોત, અને દરેક પળ પ્રેમથી ભરેલી હોત. પણ પ્રેમની શરૂઆતમાં જ લખાઈ ગઈ હતી વિયોગની કહાની. કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, તેમનો જન્મ જ એક વિશેષ હેતુ માટે થયો હતો. મથુરામાં બેઠેલો કંસ એક દાનવ જેવો રાજા, જેને ડર હતો કે કૃષ્ણ જ તેનો અંત લાવશે, અને આ જ કારણ હતું કે એક દિવસ કૃષ્ણને વૃંદાવન છોડવું પડ્યું. એ દિવસ જ્યારે કૃષ્ણ જવા તૈયાર હતા, રાધા સામે ઊભા હતા. બંનેની આંખોમાં આંસુ હતા, પણ કોઈએ કંઈ કહ્યું નહીં, કારણ કે તેમનો પ્રેમ શબ્દોથી વધારે ઊંડો હતો. કૃષ્ણએ માત્ર એક વાત કહી, રાધા, આપણું મિલન શરીરથી નહીં પણ આત્માથી છે. અને એ દિવસ પછી તેમણે ક્યારેય પાછું જોયું નહીં. પણ સવાલ આજે પણ રહે છે, જો પ્રેમ એટલો સચ્ચો હતો તો પછી કૃષ્ણ પાછા કેમ ના આવ્યા? રાધાએ આખી જિંદગી રાહ કેમ જોઈ? અને શું ખરેખર તેમનો પ્રેમ અધૂરો રહ્યો કે એ સૌથી પૂર્ણ પ્રેમ હતો? વૃંદાવન હવે પહેલું જેવું રહ્યું નહોતું. યમુનાનો કિનારો તો એ જ હતો, વૃક્ષો પણ એ જ હતા, પણ કંઈક ખૂટતું હતું. એ હતી કૃષ્ણની વાંસળીની ધૂન. જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડીને ગયા ત્યારે માત્ર એક વ્યક્તિ નહોતી તૂટી, પૂરું વૃંદાવન ખાલી થઈ ગયું. પણ સૌથી વધારે તૂટેલી હતી રાધા. રાધા દરરોજ એ જ રસ્તા પર જતી જ્યાં કૃષ્ણ સાથે ચાલ્યા હતા, દરેક વૃક્ષને સ્પર્શ કરતી જ્યાં કૃષ્ણએ ક્યારેક હાથ મૂક્યો હતો. યમુનાના કિનારે બેસીને તે હજુ પણ એ વાંસળીની રાહ જોતી. લોકો કહેતા કે કૃષ્ણ હવે પાછા નહીં આવે, પણ રાધા હસીને કહેતી, પ્રેમ ક્યારેય દૂર નથી જતો. રાધા માટે કૃષ્ણ ગયા નહોતા, તે હજુ પણ એની સાથે જ હતા. પવનમાં, વૃક્ષોની છાયામાં અને દરેક ધબકારમાં. જ્યારે પણ પવન વહેતો, રાધાને લાગતું કે કૃષ્ણ એની આસપાસ છે. જ્યારે પણ કોઈ વાંસળી વાગતી, એ દોડીને બહાર જતી, પણ દરેક વખત તે નિરાશ થઈ જતી. બીજી તરફ કૃષ્ણનો સંઘર્ષ મથુરામાં. કૃષ્ણ હવે એક યુદ્ધ લડી રહ્યા હતા, કંસ સામે. દુનિયાને બચાવવા માટે એણે પોતાનો પ્રેમ છોડવો પડ્યો. એક બાજુ ફરજ, બીજી બાજુ રાધા. પણ કૃષ્ણ જાણતા હતા કે આ જ માર્ગ સાચો છે. અંતે કૃષ્ણએ કંસનો અંત કર્યો. મથુરામાં ખુશી છવાઈ ગઈ. બધા લોકો કૃષ્ણને નાયક ગણતા હતા, પણ એ જીતમાં પણ એક ખાલીપો હતો, કારણ કે એ જીતમાં રાધા નહોતી. એક રાતે કૃષ્ણ એકલા બેઠા હતા. એમણે આંખો બંધ કરી અને રાધાનો ચહેરો યાદ કર્યો. એમની આંખોમાં આંસુ આવી ગયા. કૃષ્ણએ ધીમેથી કહ્યું, રાધા, હું તને ક્યારેય છોડ્યો નથી, હું ફક્ત મારી ફરજમાં બંધાઈ ગયો છું. રાધા જે રાહ જોતી રહી વૃંદાવનમાં. રાધા હવે શાંત થઈ ગઈ હતી. એ રડતી નહોતી, કારણ કે એ સમજાઈ ગયું હતું કે પ્રેમનો અર્થ સાથે રહેવું નથી, પણ હંમેશા દિલમાં જીવવું છે. સત્ય જે કોઈ સમજી ન શક્યું. લોકો કહેતા, રાધા અને કૃષ્ણ ક્યારેય મળ્યા નથી, પણ સાચું તો એ છે તેઓ ક્યારેય અલગ થયા જ નથી. પણ પછી શું થયું? શું કૃષ્ણ ફરી ક્યારેય વૃંદાવન આવ્યા? શું રાધા અને કૃષ્ણ ફરી મળ્યા? અને જો મળ્યા તો શું એ મિલન સાચું હતું? ભાગ 3માં ખુલશે આ પ્રેમની સૌથી મોટી સચ્ચાઈ. જો આ કહાની તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં લખો, જય શ્રી રાધા કૃષ્ણ.
અને તૈયાર રહો ભાગ 3 માટે, જ્યાં પ્રેમનું સૌથી મોટું રહસ્ય ખુલશે.